ગઢના માધ્યમિક શાળાના આચાર્ય 3 વર્ષથી નિશાળે નહીં ગયેલા, તેમ છતાંય 3 વર્ષ સુધી એના ખાતામાં પગાર જમા થયો. હવે એને મેં કીધું આને તો ઊભા બદલી કરાવો, તો કે આનો રિપોર્ટ તૈયાર થાય ને તપાસ કરવી પડે ને 7 દિવસે જવાબ. કીધું ભાઈ હું ભણેલો નથી, હું અહીં બેસી જાઉં છું, જવાબ આવે એની બદલી થાય પછી જ આગળ વાત કરવાની. તો કલાકમાં બદલી થઈ ગઈ. હવે એ આચાર્યની કઠણાઈ કેવી, એની બદલી પાછી ધારાઈમાં થઈ. હવે ધારાઈના જે મિત્રો આવ્યા, મેં એ દિવસે એને કીધું તું કે ભાઈ તમે આને નાખીને પાછો ધારે નાખ્યો. મારી વિધાનસભાનું ગામ છે, ન્યા નહીં જાય ને તો આની પેઢી ખાટી કરી નાખીશું. અને તમને બધાને કહું છું ધ્યાન રાખજો, ચીટર માણા છે. મને ખાલી કહેજો કે આવતો નથી. જે દિવસે હાજર થાય ને એ દિવસે મને જાણ કરજો કે સાહેબ હાજર થયા છે. પછીથી રેગ્યુલર સાહેબ આવે છે કે નથી આવતા એ આપણે જોવાનું છે. કેટલાય શિક્ષકો મને જાણવા મળ્યું છે કે ગામડાઓની અંદર આવતા ઘણા શિક્ષકો દારૂના રવાડે ચડી ગયા છે. ઘણા શિક્ષકો સમજતા નથી, ક્યાંક ને ક્યાંક બહાના બતાવી સમયસર નથી આવતા, એવા પણ ઘણા શિક્ષકો છે.